ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા કુરકુરા ક્રિસ્પી મિક્સ વેજીટેબલના ભજીયા. આવા ભજીયા તમે ક્યારેય ખાધા પણ ન હોય અને બનાવ્યા પણ ન હોય. બિલકુલ તેલ વગરના અને સ્વાદમાં એકદમ ચટપટા બને છે આ ભજીયા. તો રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આ ભજીયામાં આપણે જુદા જુદા શાકભાજીઓનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં અહીં મેં 2 નંગ બટાકા લીધા છે. બટાકાની છાલ ઉતારી એને ધોઈ લીધા છે. હવે તમારી પાસે જો મોટી છીણી હોય તો બટાકાને છીણી લો તો પણ ચાલે. પણ મેં અહીં બટાકાની આ પ્રકારે પાતળી સ્લાઇસ કરી લીધી છે અને એને કટ કરીને બટાકાની પાતળી સ્ટ્રીપ બનાવીશું. તો આ પ્રકારે બંને બટાકાની સ્ટ્રીપ તૈયાર થઈ ગઈ છે અને હવે એને પાણીમાં રાખી દઈશું જેથી એ કાળા પણ ન પડે અને બટાકાનો જે સ્ટાર્ચ હોય એ પણ નીકળી જાય. તો અત્યારે એને સાઈડ પર રાખીએ અને બીજા વેજીટેબલ્સ કટ કરીએ. હવે અહીં મેં 3 નંગ ડુંગળી લીધી છે અને ડુંગળીને પણ જુલિયન કટ એટલે કે લાંબી કટ કરીશું. ડુંગળીનો જે આ આગળનો ભાગ હોય છે એને કાઢી નાખવાનો અને ત્યાર પછી પાતળી કટ કરવાની જેથી એ એકદમ છૂટી થશે. તો એ પ્રકારે ત્રણેય ડુંગળીને કટ કરી લીધી છે અને હવે ડુંગળીને એ વાસણમાં લઈ લઈશું જેમાં આપણે ભજીયાનું ખીરું તૈયાર કરવાના છીએ. હવે ડુંગળીને કપથી માપીએ તો લગભગ 2 કપ જેટલી ડુંગળી તૈયાર થઈ છે. હવે લીધી છે કોબી અને કોબીને પણ આપણે એ જ રીતે પાતળી કટ કરીશું. ડુંગળી અને બટાકા કરતાં કોબી થોડી ઓછા પ્રમાણમાં લેવાની. હવે કોબીની સ્લાઇસ થોડી લાંબી છે તો એને વચ્ચેથી એક કટ આપી દઈશું એટલે આ પ્રકારે કોબીનું છીણ તૈયાર થઈ જશે. તો બધા શાકભાજીને હું કપથી માપીને બતાવીશ અને કોબીના છીણને જો આપણે કપથી માપીએ તો લગભગ એ 1.5 કપ જેટલી થાય છે. તો એને પણ આપણે એ જ વાસણમાં મૂકી દઈશું જેમાં આપણે ડુંગળી મૂકી હતી. હવે અહીં મેં લીધા છે 4 નંગ ભાવનગરી મરચાં. આ મરચાંના પહેલાં તો ડીટા કાઢી નાખીશું અને ત્યાર પછી અંદરનો જે બીનો ભાગ હોય છે એને કાઢી નાખીશું. ચપ્પુ નાખીને અંદરનો ભાગ છૂટો કરી નાખવાનો અને ત્યાર પછી હાથ વડે એ સરળતાથી ખેંચાઈ જશે. તો આ રીતે ચારેય મરચાંના બી કાઢી નાખ્યા છે અને હવે મરચાંની પાતળી રીંગ કાપીશું. આ મરચાં જો અવેલેબલ હોય તો ખાસ ઉમેરજો, એનાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો આ રીતે બધા મરચાં કટ કરી લીધા પછી એને જો આપણે કપથી માપીએ તો 1 કપ જેટલા મરચાં થાય છે. તો એને પણ એ જ વાસણમાં લઈ લઈશું. હવે લીધી છે પાલકની ભાજી અને એને પણ આપણે એ જ રીતે કટ કરી લઈશું. અહીં શાકભાજી તમારી પાસે જે અવેલેબલ હોય એ પ્રમાણે લેવાના. સિઝન પ્રમાણે બીજા શાકભાજી તમે એમાં ઉમેરી પણ શકો છો અને કોઈ ન હોય તો ઘટાડી પણ શકો છો. હવે ભાજીને કપથી માપીએ તો એ પણ 1 કપ જેટલી થાય છે. હવે બટાકાની છીણનું બધું પાણી નિતારી લીધું છે અને એને આપણે કપથી માપીએ તો એ 2 કપ થાય છે. ફ્રેન્ડ્સ, આ સિવાય તમે એમાં ગાજર, મકાઈ વગેરે પણ ઉમેરી શકો છો. હવે લીધી છે 1 કપ ભરીને ઝીણી સુધારેલી કોથમીર. આટલું કર્યા પછી હવે એમાં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેરીશું અને હાથ વડે બધું મસળીને મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરવાથી શાકભાજીમાંથી પાણી છૂટું પડશે અને શાકભાજી થોડા નરમ થશે. તો આ પ્રોસેસ પહેલાં ખાસ કરવાની. તો હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં 1 ટીસ્પૂન અજમો ઉમેરીશું. હાફ ટીસ્પૂન કરતાં થોડી ઉપર ઉમેરીશું હળદર. હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. હાફ ટીસ્પૂન લીધું છે સંચળ, જેને આપણે બ્લેક સોલ્ટ એટલે કે કાલા નમકથી પણ ઓળખીએ છીએ. હવે લીધો છે 1.5 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો એના બદલે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે અને 2 ટીસ્પૂન લીધો છે ધાણા જીરું પાવડર. હવે લીધું છે 1 ટીસ્પૂન ચોપ કરેલું આદું. તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો, પણ આ રીતે ચોપ કરીને ઉમેરો તો ભજીયામાં વધારે સારું લાગે.
આદુને છીણીને પણ ઉમેરી શકાય, પણ છીણીને ઉમેરવાથી એ થોડી કડવટ પકડે છે. હવે લોટ ઉમેરતા પહેલા ફરી પાછું બધું મસાલા સાથે મિક્સ કરી લેવાનું. અને હવે એમાં લોટ ઉમેરીશું. આ ભજીયામાં લોટ માત્ર બાઇન્ડિંગ પૂરતા જ ઉમેરવામાં આવતા હોય છે, તો એ વધારે પડતા ન ઉમેરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલા મેં અહીં પોણો કપ ભરીને લીધો છે ચણાનો લોટ. ચણાના લોટને ચાળી લઈશું, જેથી જે ગાંઠા હોય એ નીકળી જાય. હવે લીધો છે અડધો કપ ભરીને ચોખાનો લોટ. ચણાના લોટથી ભજીયા ટેસ્ટી બનશે અને ચોખાના લોટથી ભજીયા ક્રિસ્પી બનશે. અને લોટ ઉમેરી દીધા પછી હવે એમાં 4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અને હવે ફરી પાછું બધું લોટ સાથે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી જો જરૂર લાગે તો આપણે એમાં બીજા લોટ ઉમેરીશું. મિક્સ કર્યા પછી લોટ મને હજી થોડા ઓછા લાગે છે, તો ફરી એમાં 1 મોટી ચમચી ભરીને ચણાનો લોટ અને 1 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ ઉમેરીશું. અને ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરીશું. ભજીયાના આટલા બેટરમાંથી 4 થી 5 વ્યક્તિ આરામથી નાસ્તો કરી શકે એટલા ભજીયા તૈયાર થશે. તો આ પ્રકારનું ભજીયા મૂકી શકાય એવું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એમાં ઉમેરીશું 3 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન. એ ખરેખર પહેલાં ઉમેરવાના હોય છે, પણ હું ઉમેરવાનું ચૂકી ગઈ હતી, માટે મેં અત્યારે ઉમેર્યા છે. ઝીણા સુધારીને ઉમેરીશું, જેથી આખા કોઈના મોંમાં ન આવે. અને ફરી પાછું બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયાને તળીશું. તળવા માટે તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું અને થોડો પાણીવાળો હાથ કરી થોડું થોડું બેટર ભેગું કરીને તેલમાં મૂકવાનું. શાકભાજીઓ, ખાસ કરીને બટાકા કાચા છે, તો એને ચડવા માટે થોડો સમય આપવો પડશે. તો મીડિયમ આંચ પર 3 થી 4 મિનિટ સુધી થવા દેવાનું અને વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહેવાનું. અને 4 થી 5 મિનિટ પછી ભજીયા સરસ રંગ પકડશે, એટલે તમને ખ્યાલ આવી જ જશે કે ભજીયા હવે તૈયાર થઈ ગયા છે. તો ત્યાર પછી એને તેલમાંથી બહાર કાઢી એક કાણાવાળા વાસણમાં અથવા તો ગળણીમાં મૂકી દેવાના, જેથી એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. હવે ભજીયાને જો તમને હાથથી મૂકવાનું ન ફાવે તો આ રીતે ચમચીથી પણ મૂકી શકાય. જે લોકો વધારે શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા, એમને શાકભાજી ખવડાવવા માટેની આ એક ખૂબ જ ટેસ્ટી રીત છે. અને ભજીયા તો ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી બને છે ને કે તમે લારી પરના પણ ભૂલી જશો. અને ગરમ ગરમ ખાવ ને તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા લાગશે. તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.